નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું 120 ગોલ્ડન રૂલ્સ ઓફ ઇંગ્લિશ ગ્રામરની અંદર. આજે આપણે રોલ નંબર 32 વિશે શીખવાના છીએ અને રોલ નંબર 32 છે એ બહુ જ અગત્યનો છે, કારણ કે મિત્રો રોલ નંબર 32 છે એ સિન્સ અને ફોર વિશે છે. ટૂંકમાં સિન્સ અને ફોરનો ઉપયોગ ક્યારે થાય છે, બરાબર છે. અહીં મેં અમુક બાબતો લખેલી છે, પણ એના સિવાયની જે હું વાત કહીશ એ પણ તમારે યાદ રાખવાની છે. એક બીજી વસ્તુ કે જો મિત્રો સિન્સ છે પોઈન્ટ ઓફ ટાઈમ બતાવે. પોઈન્ટ ઓફ ટાઈમ એટલે શું? તો કે સ્પેસિફિક ટાઈમ. સ્પેસિફિક ટાઈમ એટલે શું મિત્રો? તો કે નિશ્ચિત સમય. તો સિન્સ નો ઉપયોગ ક્યારે થાય છે મિત્રો? જ્યારે કોઈ નિશ્ચિત સમયની વાત કરતું હોય ત્યારે, બરાબર છે. બીજી વસ્તુ કે સિન્સ ક્યારે વપરાય એના માટે તમે ગુજરાતીમાં શું યાદ રાખશો? તો જ્યારે પણ કોઈ સેન્ટેન્સની અંદર મિત્રો ખાલી આંકડો લખેલો હોય. શું હોય? આંકડો લખેલો હોય, બરાબર છે. 10 થઈ ગયું, બરાબર, 1947 થઈ ગયું, બરાબર છે, 1948 થઈ ગયું, 2000 થઈ ગયું, 3000 થઈ ગયું, 2082 થઈ ગયું, 2026 થઈ ગયું, બરાબર છે. ટૂંકમાં જો સાલ હોય અને એ પણ આંકડામાં હોય, એટલે કે વર્ષ હોય અને એ પણ શેમાં હોય? આંકડામાં હોય, તો તેની સાથે તમે શું લગાડશો મિત્રો? તો કે સિન્સ લગાડશો. બીજી વસ્તુ કે જ્યારે બરાબર તમને ડે આપેલો હોય. શું આપેલું હોય? ડે એટલે કે દિવસ આપેલો હોય, બરાબર છે. મંડે, સન્ડે, વેનસડે, તો એમાં પણ તમે શું લગાડશો મિત્રો? તો કે સિન્સ લગાડશો, બરાબર છે મિત્રો. બીજી એક વસ્તુ, બરાબર, જ્યારે પણ બરાબર ટાઈમ ઓફ અ ડે આપેલો. ટાઈમ ઓફ ડે એટલે શું મિત્રો? તો કે મોર્નિંગ આપેલું હોય, ઇવનિંગ આપેલું હોય, આફ્ટરનૂન આપેલું હોય, તો એની સાથે શું લાગે? સિન્સ મોર્નિંગ, સિન્સ આફ્ટરનૂન, સિન્સ ઇવનિંગ. ક્લિયર છે મિત્રો? તો જ્યારે પણ પોઈન્ટ ઓફ ડે અથવા તો આવી રીતે ઇવનિંગ, આફ્ટરનૂન એની વાત થતી હોય ત્યારે, બરાબર છે મિત્રો. તો તેવા કિસ્સાની અંદર પણ તમે શું લખશો? તો કે સિન્સ નો ઉપયોગ કરશો. બીજી વસ્તુ મિત્રો, જ્યારે પણ ચાઇલ્ડહુડ એટલે કે આવા શબ્દો પણ આવે, તમારા બાળપણની વાત થતી હોય, બરાબર છે, સિન્સ માય ચાઇલ્ડહુડ આવી રીતે, બરાબર, ત્યારે પણ તેની સાથે તમે શું લગાડશો મિત્રો? તો કે સિન્સ લગાડશો. ક્લિયર છે મિત્રો? બીજી વસ્તુ હવે ફોર. તો કે ફોર છે એ શું બતાવે છે મિત્રો? તો કે ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન ઓફ ટાઈમ એટલે શું મિત્રો? તો કે સમયગાળો, બરાબર છે. શું બતાવે છે? સમયગાળો, બરાબર. અહીં મેં લખેલું છે એજીસ. એજીસ એટલે યુગો, યુગોથી, બરાબર છે. આમાં તમે શું યાદ રાખશો મિત્રો? સમયગાળો એટલે તો કે જ્યારે આંકડો હોય ને, બરાબર છે, તો તેની સાથે સિન્સ લાગે, પણ આ આંકડો છે જ્યારે એને શબ્દોમાં દર્શાવવાની આવે, બરાબર છે. આંકડાને જ્યારે શબ્દોમાં બતાવાય, બરાબર છે, ત્યારે આપણે ત્યાં ફોર નો ઉપયોગ કરીશું. ક્લિયર છે મિત્રો? અહીં મેં બે એક્ઝામ્પલ લીધેલા છે, બરાબર. તેની મદદથી તમે આને બહુ સારી રીતે સમજી શકશો. જોજો મિત્રો શું કહે છે. પહેલું ઉદાહરણ કે આઈ હેવ બીન વર્કિંગ સિન્સ ધ લાસ્ટ 10 years, બરાબર છે. લાસ્ટ 10 years આ શબ્દોમાં આવી ગયો, બરાબર છે. હું છેલ્લા 10 વર્ષથી, બરાબર છે, એક જગ્યાએ કામ કરી રહ્યો છું. તો જ્યારે પણ શબ્દોની વાત આવે, બરાબર છે, અહીં આવું નથી લખેલું 10 years, બરાબર છે. અહીંયા 10 years નથી લખેલું, પરંતુ શબ્દોની અંદર લખેલું છે. તો અહીંયા છે સિન્સ નો આવે મિત્રો. શું આવશે? ફોર આવશે. ક્લિયર છે મિત્રો? આઈ હેવ બીન વર્કિંગ ફોર ધ લાસ્ટ 10 years. ક્લિયર છે? બીજું સેન્ટેન્સ તો કે ફોર 1947 ઇન્ડિયા હેઝ બીન ફાઇટિંગ ટેરરિઝમ. 1947 થી ભારત છે આતંકવાદ સામે લડાઈ લડી રહ્યું છે, બરાબર છે. તો એ શું લખ્યું મિત્રો? આંકડો અને વર્ષ, બરાબર છે. વર્ષ આપેલું હોય અને એ આંકડામાં આપેલું હોય, તો તેની સાથે ફોર્મ લાગે. શું લાગે મિત્રો? સિન્સ લાગે. શું લાગશે મિત્રો? સિન્સ લાગશે. સિન્સ 1947 ઇન્ડિયા હેઝ બીન ફાઇટિંગ ટેરરિઝમ. ક્લિયર છે મિત્રો? તો આ તો આપણો સિન્સ અને ફોર નો રૂલ, અને આપણો રોલ નંબર 32 અહીં પૂર્ણ થાય છે. ક્લિયર છે મિત્રો? આશા રાખું છું તમને આ નિયમ હું બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ, બરાબર છે. આવતીકાલે આપણે રોલ નંબર 33 એટલે કે 33 ની સાથે મળીશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.